नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी विजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वा विभाव नियुत निराधार। समयसार भगवान कुंकुंडाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां બંધ અધિકારમાં ગાથા 265 સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે। હવે બંધના કારણપણે જે અધ્યવસાનને નક્કી કરવામાં આવ્યો છે એને માટે કહે છે કે આ રીતે બંધના કારણપણે એટલે કે કારણ તરીકે નક્કી કરવામાં આવેલું જે અધ્યવસાન તે પોતાની અર્થક્રિયા કરનારું નહીં હોવાથી મિથ્યા છે એમ હવે દર્શાવે છે। તો ગાથા 266 લઈએ। દુઃખિત સુખિતાન જીવાન કરોમી બંધયામી તથા વિમોચયામી યા એષા મૂઢમતિઃ નિરર્થિકાશા ખલુ તે મિથ્યા। ગુજરાતીમાં ગાથા છે। કરું છું દુઃખી સુખી જીવને वળી बद्ध मुक्त करूं अरे आ मूंढमती तुझ छे निरर्थक तेथी छे मिथ्या खरे। गाथाना अर्थमां कहे छे कि जीवान दुखित सुखितान करोमी बंध्यामी हूँ जीवोने दुखी सुखी करूं छूं बंधावुं छूं। हे भाई हूँ जीवोने दुखी सुखी करूं छूं के बंधावुं छूं तथा विमोचयामी तथा मुकावुं छूं। या एषा ते मूढमतिः सा निरर्थिका खलु मिथ्या। एवी जे आ तारी मूंढमती मोहित बुद्धि छे તે નિરર્થક હોવાથી ખરેખર ખોટી છે, મિથ્યા છે। કેવી મૂંઢમતી મિથ્યા છે? તો કહે છે કે હું જીવોને દુઃખી સુખી કરું છું, બંધાવું છું તથા મુકાવું છું, કર્મથી બંધાવું છું તથા કર્મથી મુકાવું છું। એવી જે મૂંઢમતી એવી જે મોહિત બુદ્ધિ એ નિરર્થક છે, નકામી છે, નો કોઈ અર્થ નથી અને એમ એ નિરર્થક હોવાથી ખરેખર એ મિથ્યા છે, ખોટી છે। અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકામાં કહે છે કે હું પરજીવોને દુઃખી કરું છું, સુખી કરું છું ઇત્યાદિ તથા બંધાવું છું, મુકાવું છું ઇત્યાદિ જે આ અધ્યવસાન છે તે બધું પરભાવોનો પरमा व्यापार नहीं होवाने लीधे पोतानी अर्थक्रिया करनारू नहीं होवाथी हूँ आकाशना फूलने चूंटू छूं एवा अध्यवसाननी माफक मिथ्यारूप छे। केवल पोताना अनर्थने माटे ज छे, अर्थात मात्र पोताने ज नुकसाननुं कारण थाय छे, परने तो कांई करी शकतुं नथी। आ अध्यवसान बीजानु हूँ करूं, बीजा जीवने दुखी करूं के सुखी करूं, एने कर्मथी बंधावूं के कर्मथी मुकावूं, ए प्रकारनु आ अध्यवसान ए बधुं जे प्रकारे जेवा भाव थाय छे एवुं ए अध्यवसान ए केवुं छे तो के ए खरेखर परभावनो परमा व्यापार नहीं होवाने लीधे एटले के ए अध्यवसान छे એ આ જીવનું છે અને એ આ જીવને આવેલો એ ભાવ વિભાવ ભાવ એ પરમાં તો પહોંચતો નથી। આ જીવને એવો વિભાવ ભાવ આવ્યો
એ પેલા પરમાં તો કાંઈ કરવા પહોંચતો નથી, ત્યાં વ્યાપતો નથી. એટલે પરભાવનો પરમાં વ્યાપાર નહીં હોવાને લીધે આ ભાવ છે એ કેવો છે? એ આત્માનો નથી, એટલે એને પરભાવ કહ્યો. પર સંબંધી પરના લક્ષ્ય થતો ભાવ, વિભાવ ભાવ, એ જેને માટે કરવામાં આવ્યો, એટલે જેનું લક્ષ્ય કરીને કરવામાં આવ્યો છે, ત્યાં તો એ ભાવ પહોંચતો નથી, ત્યાં તો એ કાંઈ કરતું નથી. એ ભાવ ત્યાં જઈને કાંઈ ફેરફાર કરે એવું તો થતું નથી. એ ભાવ પેલા પરમાં કાંઈ વ્યાપીને કરે એમ તો છે નહીં. એટલે પરભાવનો પરમાં વ્યાપાર નહીં હોવાથી જે અધ્યવસાન છે એ કાંઈ કરી શકતું નથી. એટલે કે પોતાની અર્થક્રિયા કરનારું નહીં હોવાથી, અને વળી પાછું એને સરખાવ્યું છે કે જેમ આકાશમાં ફૂલ નથી અને કોઈ એમ કે આકાશના ફૂલને ચૂંટું છું, તો એવા એ અધ્યવસાનની માફક આ અધ્યવસાન પણ મિથ્યારૂપ છે. વળી એ કેવળ પોતાના અનર્થને માટે છે. એ દ્વારા બીજાનું તો કાંઈ થતું નથી, પણ પોતાને નુકસાન થાય છે. પોતાને શું નુકસાન થાય છે? કે પોતે વિભાવ ભાવે પરિણમે છે અને પોતાને કર્મનો બંધ પડે છે. પોતે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને એમ વિભાવ ભાવે પરિણમતા પોતાને કર્મનો બંધ થાય છે. એટલે પોતાને નુકસાન થાય છે, બાકી પરને તો એ કાંઈ લાભ કે નુકસાન કરી શકતું નથી. એક તો એ વાત લીધી કે એ અધ્યવસાન જે વિભાવ ભાવ રૂપ છે એ પરમાં કાંઈ કરી શકતું નથી, એટલે પરભાવનો પરમાં વ્યાપાર નથી. વળી આગળ એમ કહ્યું કે એ અધ્યવસાન પોતે પોતાનું કાર્ય કરતું નથી. એવો જે ભાવ થયો છે, જે કંઈ અધ્યવસાન છે, એમ એ કાંઈ ક્રિયા કરનારું નથી. એ તો અધ્યવસાન છે, એ તો આ જીવને આવેલો ભાવ છે. એટલે એ કાંઈ પોતાની અર્થક્રિયા કરનારું નથી. એટલે એને આકાશના ફૂલને ચૂંટું છું એવા અધ્યવસાનની સાથે સરખાવ્યું. આકાશમાં ફૂલ હોય નહીં અને આકાશના ફૂલને ચૂંટી શકાય નહીં. એટલે આકાશના ફૂલને ચૂંટું છું એવું જે અધ્યવસાન છે એના જેવું એ મિથ્યા આરૂપ છે, અને એનાથી માત્ર પોતાને નુકસાન થાય છે. એટલે પોતાના અનર્થને માટે છે, બાકી પરનું તો એ કાંઈ કરી શકતું નથી. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે જે પોતાની અર્થક્રિયા એટલે પ્રયોજનભૂત ક્રિયા કરી શકતું નથી, જે અધ્યવસાન છે એમાં એવો ભાવ છે કે પેલાને સુખી કરું, દુઃખી કરું, એને કર્મ બંધાવવું કે કર્મથી મુક્ત કરાવવું, એવો કોઈ પણ ભાવ છે, તો એ જેવો ભાવ છે એવી અર્થક્રિયા, એવું પ્રયોજનભૂત કાર્ય એ અધ્યવસાન કરી શકતું નથી. એટલે કહે છે કે એવું અધ્યવસાન કે જે પોતાની અર્થક્રિયા પ્રયોજનભૂત ક્રિયા કરી શકતું નથી, તે નિરર્થક છે, તે નકામું છે. અથવા બીજી રીતે કહીએ તો કે જેનો વિષય નથી તે નિરર્થક છે. એ અધ્યવસાનનો વિષય જ નથી. કેમ કે અધ્યવસાન છે એ તો અહીંયા જીવનો ભાવ છે, એટલે એ કાંઈ પેલા પરના કાર્યનો વિષય બનતું નથી. એનો પરનું કાર્ય એ કંઈ આ અહીંયા જીવને આવેલો ભાવ છે એ એનો વિષય બનતું નથી. જીવના ભાવનો વિષય કાંઈ પેલું બનતું નથી. કેમ કે જીવનું વ્યાપવું ત્યાં સુધી છે જ નહીં, પર સુધી એ વ્યાપતો નથી, કાંઈ કરતો નથી. એટલે એને આવેલ આ વિભાવ ભાવ જે અધ્યવસાન છે એ પરમાં કાંઈ કરવા માટે સમર્થ નથી. એટલે એમ કહ્યું કે જેનો વિષય નથી તે નિરર્થક છે. જીવ પર જીવોને દુઃખી સુખી આદિ કરવાની બુદ્ધિ કરે છે, એને એવા વિકલ્પ આવે છે અને બીજાને સુખી કરવું દુઃખી કરવું એવી બુદ્ધિ કરે છે. પરંતુ પર જીવો તો પોતાના કર્યા દુઃખી સુખી થતા નથી. એટલે કે આ જીવ કરે એટલે કાંઈ દુઃખી સુખી થતા નથી. આ જીવ દ્વારા પેલા કાંઈ સુખી દુઃખી થતા નથી. એ તો પોતાના પુણ્ય કર્મને કારણે જેમ થવાનું છે તેમ થાય છે. એના નિમિત્તે એ સુખી કે દુઃખી થાય.
પુણ્ય કર્મના ઉદય આવે એટલે એ પ્રમાણે એ સુખી થાય, દુઃખી થાય, ઓછા સુખી થાય, ઓછા દુઃખી થાય, અથવા ન પણ થાય. જો જ્ઞાની હોય તો એ કર્મના ઉદય આવ્યા હોય તો એની સાથે જોડાય નહીં, એટલે એને માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે જ જાણે. એટલે પેલા પરજીવોનું શું થાય એમાં આ જીવ કાંઈ કરી શકતો નથી. એ પરજીવોને સુખી કે દુઃખી કરી શકતો નથી. તેથી એ બુદ્ધિ નિરર્થક છે, અને નિરર્થક હોવાથી મિથ્યા છે, ખોટી છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ પણ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 147, સમયસાર ગાથા 266 ટીકા ઉપરનું પ્રવચન. એમાં ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે હું પરને બંધાવું એવો તારો જે ભાવ છે તે પરને બંધાવી શકતો નથી, અને હું બીજાને મુક્ત કરું એવો તારો જે ભાવ છે તે બીજાને મુક્ત કરી શકતો નથી. હું બીજાને સુખી કરું કે દુઃખી કરું કે બંધાવું કે મુક્ત કરું, આમાંનું એ ભાવ દ્વારા કાંઈ થતું નથી. હું બીજાને મોક્ષ કરી દઉં એવો તારો ભાવ શું બીજાને મોક્ષ કરી દે છે? ગુરુદેવ પૂછે છે. નથી કરી શકતો. તેવી રીતે હું બીજાને બંધાવું એવો તારો ભાવ શું બીજાને કર્મબંધ કરાવે છે, બંધાવી દે છે? એમ પણ થતું નથી. એટલે બીજાને બંધાવા મુકાવાના પરિણામ તો એ બીજાના એના છે. એના પરિણામ એ એને કારણે થાય છે. એમાં તું એને બંધાવે કે મુકાવે એમ છે જ નહીં. બંધાવા મુકાવાની ક્રિયા પણ બીજામાં એટલે એનામાં થાય છે. પોતાને પરનું કરવાના ભાવ પરિણામ થાય, પણ એ પરની ક્રિયા કરી શકતો નથી. આ જીવને પરનું કરવાના ભાવ થાય, એ પરિણામ થાય, એવા ભાવરૂપ એવા વિકલ્પ થાય, છતાં પણ એ પરનું કંઈ કરી શકતો નથી. શરીરની ક્રિયા પણ એ કરી શકતો નથી. જે શરીર સાથે જન્મથી મરણ સુધી રહે છે એ શરીરની ક્રિયા પણ એ ક્યાં કરી શકે છે? એ શરીરની જો ક્રિયા કરી શકતો હોત તો એ શરીરને ઘરડું થવા દેત જ નહીં, શરીરને રોગીશ થવા દેત જ નહીં, શરીરને દુઃખી થવા દેત જ નહીં. પણ એમાંનું એ કાંઈ કરી શકતો નથી, અને મિથ્યા નકામાનો એમ માને છે કે હું શરીરનું બધું કરું છું. શરીરનું કાર્ય જે કાળે જે થવાનું છે તે થાય છે. આ એ જે ભાવ કરે છે એવા ભાવ થાય છે. એ વખતે ભાવ અને શરીરની ક્રિયા એ બરાબર એ જ પ્રમાણે થતા હોય તો સમજવું કે પુણ્યનો ઉદય છે. બાકી તો એ જેવા ભાવ કરે એ પ્રમાણે કાંઈ એનું શરીર કરતું નથી. એને ગમે તેવા ભાવ એના શરીર માટે આવે, પણ એમ કાંઈ થતું નથી. શરીર તો એક ધારું પોતાની ક્રિયા કરી રહ્યું છે. એનું પરિણમન એ પૂતગલનું પરિણમન છે, એ પૂતગલનો સ્કંધ, એમાં એ કાંઈ કરી શકતું નથી. એટલે આ જીવ એના અધ્યવસાન દ્વારા એ બીજાનું તો શું કરે? પછી પોતે જે શરીરને પોતાનું માને છે એવા શરીરનું કરી નથી શકતો, તો પછી એવા ભાવ દ્વારા એ બીજાની ક્રિયા, પરની ક્રિયા તો ક્યાંથી કરે? એટલે એ કાંઈ થતું નથી. એને એમ લાગે કે હું બીજાને આમ કરી દઉં ને બીજાને તેમ કરી દઉં ને બીજાને પાપમાં નાખી દઉં ને, તો એવું કાંઈ થતું નથી. ગુરુદેવ એક સરસ દ્રષ્ટાંત આપીને વાત સમજાવે છે કે કોઈને એમ હોય કે હું બીજાને કર્મબંધ કરાવી દઉં, બીજાને પાપમાં નાખી દઉં, તો એમ પણ થઈ શકતું નથી. એક દૃષ્ટાંત આપ્યું છે કે એક શેઠ હતા, એમનું મકાન બંધાતું હતું. એ વખતે એક એમનો કોઈ દુશ્મન વેરી છુપી રીતે બીજી જગ્યાએ મંદિર બનતું હશે તો મંદિરની થોડી ઈંટો લાવી અને આ શેઠનું મકાન બંધાતું હતું, અને જે માલ સામાન પડ્યો હતો, જે ઈંટો વગેરે પડ્યા હતા, એમાં એને મૂકી દીધી. એના મનમાં એમ હતું કે આ પેલા દેરાસરનું
દ્રવ્ય કહેવાય. કેમ કે દેરાસરનો માલ હતો એમાંથી આ ઈંટ લાવી છે તો એ દેરાસરનું એ દેવ દ્રવ્ય કહેવાય. અને આ દેવ દ્રવ્ય આ શેઠના મકાનમાં વપરાશે એટલે પછી શેઠનું નખો જ જશે અને શેઠને તીવ્ર બંધ થશે. હવે પેલા જેનું મકાન બંધાતું હતું એ શેઠને તો બિચારાને એની ખબર હતી નહીં કે આ ત્યાં આવું થયું છે. પણ પેલો મૂર્ખ એવો વિચાર કરતો હતો કે આ દેવ દ્રવ્ય શેઠના મકાનમાં વપરાશે એટલે શેઠને મોટું પાપ રાખશે અને એનું નખો જશે. આવા અને આવા મૂર્ખાઈ ભર્યા વિચારો વિકલ્પો સાથે લોકો વર્તે છે. પણ એથી કઈ એ બીજાનું એમ થઈ જાય છે? એમ તો થતું નથી. મૂર્ખ લોકો આવો ને આવો અભિપ્રાય રાખે કે હું બીજાને કર્મ બંધાવું, પણ અહીંયા કહે છે કે ભાઈ એમ બીજાને કર્મ બંધાવી શકાય એમ થતું જ નથી. એ અભિપ્રાય મિથ્યા છે, જુઠ્ઠો છે. શેઠને એવો વિકલ્પ પણ નથી, એવી ઈટ વાપરવાનો વિચાર પણ થતો નથી, દેવદ્રવ્યની કોઈ સામગ્રી વાપરવાનો એને વિકલ્પે આવ્યો નથી, તો પછી એને શેનો કર્મ બંધ પડે? ઘણી એવી ઊંધી માન્યતાઓ ચાલે છે. બિચારા ભોળા જીવો શાસ્ત્રના અભ્યાસ વિના અથવા તો ગમે તેવા વર્તમાનમાં ચાલતા ધર્મના નામે ફેલાયેલા જે કંઈ પુસ્તકો ચોપાનિયા વગેરે છે એને વાંચી અને ખોટી ઊંધી માન્યતામાં દોરવાઈ ગયા છે. ગુરુદેવ કહે છે અહીંયા 148માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કે અહીં કહે છે કે તું બીજાને માંસ દારૂ ખવડાવીને પાપમાં નાખી દે કે નરકમાં નાખી દે એમ કદી બની શકતું નથી. તું એને પરાણે માંસ ખવડાવી દે, એના મોઢામાં નાખી દે તો તેથી શું? એને તો એ વિષ્ટા સમાન છે, એને તો એની કઈ રુચિ નથી, એનો રાગ પણ નથી, અને તું જબરજસ્તી કરે એથી કઈ એને પાપ લાગે ને એને કર્મ બંધ થઈ જાય એમ થાય નહીં. પણ તું એવા તારા ભાવને કારણે જે પરિણામ કરે એ તારા દુષ્પરિણામને લીધે તને તો જરૂરથી કર્મનો બંધ પડે. પીલાને તો કાંઈ માંસ ખાવાના પરિણામ છે નહીં એટલે એને તો પાપનો બંધ નહીં પડે, પણ તને તો જરૂરથી પાપનો બંધ પડશે. આગળ પણ કહે છે કે ભાઈ હું પરને બંધાવી દઉં, એના પરિણામ ફેરવી દઉં એમ તું અધ્યવસાય કરે, પણ પરમાં એમ બની શકતું નથી. કેમ કે પરના પરિણામ કરનારો પર પોતે છે. મારા શરણે આવે એનો મોક્ષ કરી દઉં, એને ધર્મ પમાડી દઉં એવો અભિપ્રાય કરે તો એ મિથ્યા છે, એ મિથ્યા અધ્યવસાન છે. કેમ કે એમ પણ તું કરી શકતો નથી. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો ઉપદેશ દઈને શ્રી ગુરુ ધર્મ પમાડે છે ને, ઉપદેશ દ્વારા સદગુરુ આપણને ધર્મ પમાડે છે ને? ગુરુદેવ કહે છે કે એમ નથી. એ તો પોતે સ્વ આશ્રય ધર્મ પામે છે. જે ધર્મ પામે છે, જે મુક્તિના માર્ગને પ્રાપ્ત કરે છે, એ પોતે પોતાના સ્વના આશ્રય એવા ધર્મને પ્રાપ્ત કરે છે. ત્યારે એ ધર્મ પામે છે ત્યારે એનો પોતાનો પુરુષાર્થ છે અને સ્વના આશ્રય થયેલો એ પુરુષાર્થ છે, ત્યારે એ ધર્મ પામે છે. એટલે એ વખતે શ્રી ગુરુએ ધર્મ પમાડ્યો એમ નિમિત્તથી કહેવાય. જો એણે શ્રી ગુરુનો ઉપદેશ સાંભળ્યો હોય અને પછી પોતે પોતાના સ્વરૂપના આશ્રય ધર્મની પ્રાપ્તિ કરે, એટલે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરે, તો પછી એમ નિમિત્તથી કહેવાય કે શ્રી ગુરુએ એને ધર્મ પમાડ્યો. બાકી પમાડે કોણ? કોણ કોને પમાડી શકે છે? આ તો બધા વ્યવહારમયના કથન છે. ઉપચાર કરીને કહેવામાં આવે, એવો વિવેક કરવામાં આવે, એવો વિનય બતાવવામાં આવે. પણ શ્રી ગુરુ પોતે તો એમ માનતા નથી કે હું બીજાને ધર્મ પમાડી દઉં. એટલે એ પ્રશ્ન જ નથી કે શ્રી ગુરુ ધર્મ પમાડે. પણ એવા જ નિમિત્ત હોય છે. સમ્યક દર્શન થાય ત્યારે એવા નિમિત્ત હોય છે, દેવગુરુ શાસ્ત્રના નિમિત્ત હોય છે, એટલે એમ કહેવામાં આવે. બાકી કોણ પમાડે? ઉપદેશના વિકલ્પને કાળે એ વિકલ્પ ઉપદેશ આપવાનો આવ્યો એ વખતે જે વાણી નીકળી એ વાણી પણ એ ઉપદેશ દેનારા ગુરુના આત્માથી જુદી છે, પર છે.
એ ઉપદેશના કાળે જે વાણી એ પણ પળ છે, જળ છે, એ નીકળવાની હતી માટે નીકળી છે. એટલે એમાં એ પર જળ વસ્તુ દ્વારા આ જીવ ધર્મ પામે એમ કેમ બને? બીજા બધા ધર્મ પામો એવો શ્રી ગુરુનો વિકલ્પ છે, એમને એવો સ્વભાવ છે, અંતરમાંથી એવો કરુણાનો ભાવ છે કે બધા જીવો ધર્મ પામો, પણ એનાથી બીજાને ધર્મ થાય, લાભ થાય એમ વસ્તુ સ્થિતિ નથી. અને એ વાત શ્રી ગુરુ પણ જાણે છે. ધર્મ તો તે પોતાના સ્વના આશ્રય જ્યારે પરિણમે ત્યારે જ થાય, બાકી બીજી કોઈ રીતે ધર્મ થાય નહીં. અને આ વાત સમજ્યા વિના નિમિત્તના કથનને એમ માની લે કે શ્રી ગુરુનો ઉપદેશ દ્વારા ધર્મની પ્રાપ્તિ થાય, તો શ્રી ગુરુના આશીર્વાદ દ્વારા ધર્મની પ્રાપ્તિ થાય, એટલે આપણે તો હવે રાહ જોવાની છે, તો એ નરી મૂર્ખાઈ કહેવાશે. શ્રી ગુરુનો ઉપદેશ સમજી વિચારી અને સ્વીકારવો રહ્યો. એ ઉપદેશમાં શું કહ્યું છે એ વાતને પકડવાની છે. અને જેમ શ્રી ગુરુએ જે રીતે પોતે પુરુષાર્થ કર્યો છે એ પ્રમાણે પોતે જાતે સ્વના આશ્રય પુરુષાર્થ કરવાનો છે, અને એમ થતાં ધર્મની પ્રાપ્તિ એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. આવી વસ્તુ સ્થિતિ છે. ભલે બહારમાં એમ કહેવામાં આવે કે શ્રી ગુરુ દ્વારા ધર્મની પ્રાપ્તિ થઈ, કે શાસ્ત્ર દ્વારા સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, કે સાક્ષાત તીર્થંકર ભગવાનના સમૂહ શરણમાં બેસવાથી એમની ઓંકાર ધ્વનિ સાંભળીને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, આ બધું કહેવામાં આવે. એવો વિવેક હોય છે. એવા સૂત્રમાં પણ એવો વિવેક દર્શાવવામાં આવે છે. નમોત્થુણમની વાત લઈએ તો નમોત્થુણમમાં પણ એમ આવે છે ને કે પિન્નાનમ તાર્યાણમ બુદ્ધાણમ ભોયાણમ મુત્તાણમ મોયગાણમ, એટલે કે આ તીર્થંકર ભગવાનની સ્તુતિ છે. તેમાં એવું કહેવામાં આવે છે કે ભગવાન આપણને તારી દે છે, મુક્ત કરી દે છે, મોક્ષ કરી દે છે, એમ કહેવામાં આવે. એટલે એ તો વ્યવહારથી નિમિત્તનું જ્ઞાન કરાવવાનું ત્યાં પ્રયોજન છે. તીર્થંકર ભગવાનની સ્તુતિ છે એટલે એમાં વ્યવહારથી નિમિત્તનું જ્ઞાન કરાવવાનું ત્યાં પ્રયોજન છે. બાકી ભગવાન કોઈને તારી દે કે ભગવાન કોઈને મુક્ત કરી દે કે ભગવાન કોઈને મોક્ષ અપાવી દે એમ હોય નહીં. ભગવાન પોતે પોતાના સ્વરૂપમાં બિરાજે છે અને એમની ઓમકાર ધ્વનુમાં એ વાત આવી ગઈ. મુક્તિનો માર્ગ કેવો છે એ વાત આવી ગઈ છે. પુરુષાર્થ કઈ રીતે થાય એ વાત આવી ગઈ છે. આપણને સિદ્ધ સમાન કહ્યા છે. સિદ્ધ સમાન એમણે એમના જ્ઞાનમાં આપણને જાણ્યા છે. એ મોટામાં મોટી કરુણા છે, એ મોટામાં મોટો ઉપકાર છે. એથી વિશેષ હવે આપણે એમની પાસેથી શું જોઈએ છે, શું લેવું છે? ભગવાને આપણને એમ કહી દીધું કે તું ભવ્ય છો, તું સિદ્ધ સમાન છો, તું મારી જેમ પુરુષાર્થ કરે તો તું પણ તારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે એવો સક્ષમ છો. હવે આનાથી વધારે બીજી કરુણા શું જોઈએ? અને પોતે જે માર્ગે ચાલ્યા છે એ માર્ગ પણ એમની ઓમકાર ધ્વનિમાં આવી જાય છે. એટલે બધું જ આપી દીધું છે. પ્રભુએ તો બધું આપ્યું છે, પણ છતાંય ભગવાન કાંઈ આપણને મોક્ષ કરાવી દે કે સમ્યક દર્શન આપી દે એમ નથી. જીવે પોતે જ પુરુષાર્થ કરવો રહ્યો. પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને પોતે જાતે જ પુરુષાર્થ તો કરવાનો છે. અહીંયા 149માં પાના ઉપર આ ગાથાને આગળ સમજાવતા બીજા પેરેગ્રાફમાં કહે છે કે હું આકાશના ફૂલને ચૂંટું છું એવા અધ્યવસાનની માફક આ જે અધ્યવસાન છે કે હું બીજાને મુક્ત કરાવી દઉં કે બીજાને બંધન કરાવી દઉં કે સુખી કરું કે દુઃખી કરું, એવો જ અધ્યવસાન છે. કેવો અધ્યવસાન છે કે હું આકાશના ફૂલને ચૂંટું છું એવા અધ્યવસાન જેવો છે. જેમ આકાશ ને ફૂલ હોય જ નહીં, તેથી આકાશના ફૂલને ચૂંટું છું એવો ભાવ જેમ મિથ્યા છે, જુઠ્ઠો છે, તેમ આ જીવને પરને મારવા જીવાડવાના કે બંધ મોક્ષ કરાવવાના ને દુઃખી સુખી કરાવવાના અધ્યવસાન જે છે તે પણ એ જ રીતે તદ્દન મિથ્યા છે, જુઠ્ઠા છે. તેથી પરની ક્રિયા હું કરી શકું છું એવો જે અભિપ્રાય છે તે મિથ્યાત્વ છે. કેવળ પોતાના અનર્થ માટે જ છે. એ મિથ્યાત્વ છે એટલે પોતાને કર્મનો બંધ પડશે જ, અને એથી તો પોતાને નુકસાન છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં
ચોથી લીટીમાં કહે છે કે પરભાવનો પરમાં વ્યાપાર થવો અશક્ય છે. તેથી પરને મારવા જીવાડવા આદિના જે ભાવ છે તે પોતાની અર્થક્રિયા કરી શકતા નથી, માટે તે ભાવ મિથ્યા છે. પરભાવ એટલે દાખલા તરીકે મારો ભાવ, એનો પરમાં એટલે બીજામાં વ્યાપાર થવો અશક્ય છે. એકના ભાવ બીજાની અંદર કાંઈ કરે એમ શક્ય નથી. વ્યાપાર થવો એટલે કે એ કાંઈ એમાં કરે, એમાં એ પ્રવૃત્ત થાય એ શક્ય જ નથી. એટલે પરભાવનો બીજા પરમાં વ્યાપાર થવો અશક્ય છે. એ ભાવો ત્યાં વ્યાપીને કાંઈ કરતા નથી. તેથી બીજાને મારવા જીવાડવા આદિના જે ભાવ છે તે ભાવ ખરેખર કાંઈ કરી શકતા નથી. એ માત્ર ભાવ જ છે, એ અધ્યવસાન છે. એ ભાવ કાંઈ કરી શકતા નથી, એટલે પરમાં કાંઈ કરી શકતા નથી. એ ભાવમાં જેવું છે કે હું જીવાડું તો એ જીવાડી શકતા નથી, એમાં એવું કે હું મારું તો એ મારી શકતા નથી, એમાં હું બીજાને સુખી કરું એવો ભાવ છે તો એ ભાવ કાંઈ બીજાને સુખી કરી શકતો નથી. ભાવ તરીકે રહ્યો એ અધ્યવસાન છે, વિભાવ ભાવ તરીકે રહ્યા. એ શુભ હોય કે અશુભ હોય, પણ એ પોતે કાંઈ કરી શકતા નથી. એટલે એ ભાવ પોતાની અર્થક્રિયા કરી શકતા નથી. પોતાના ભાવમાં જે પ્રયોજનભૂત વાત છે એ પ્રયોજન એનાથી કાંઈ થતું નથી, પ્રયોજન સિદ્ધ થતું જ નથી. માત્ર એ ભાવ જ રહે છે. અને એવા ભાવ એ મિથ્યા છે. જે પોતાની અર્થક્રિયા કરી શકતા નથી એવા એ ભાવ મિથ્યા છે. અને તેવો અભિપ્રાય એ મિથ્યાત્વ છે. ગુરુદેવ આગળ કહે છે કે ભજનમાં આવે છે ને કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. નરસિંહ મહેતા આ કાવ્ય છે, ભક્તિ કાવ્ય છે. એમાં આ રીતે પરની પીડાની વાત કરી કે પરાઈ પીડા જાણે રે એટલે બીજાની પીડા એ જાણે, અને પર દુખે પછી ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે. એટલે અહીંયા ગુરુદેવ એ વાતને થોડી સૂક્ષ્મતાથી સમજાવતા કહે છે કે ભાઈ, પરની પીડા કોઈ બીજો ટાળી શકતું જ નથી. કોઈને એવો વિકલ્પ આવે કે હું પેલાની પીડા ટાળું, પેલાના દુઃખને દૂર કરું, એ વાત બરાબર છે કે એ વિકલ્પ આવે એવું હોઈ શકે, એ જુદી વાત છે. પણ એ કાંઈ એના દુઃખનો અંત લાવી શકે છે એમ નથી. એને વિકલ્પ આવે, પણ એ વિકલ્પ જે એને વિકલ્પ આવ્યો હોય, પરની પીડા ટાળવાનો વિકલ્પ, એ કાંઈ કાર્યરત થઈને કાંઈ કરતો નથી. એ વિકલ્પ બીજાની પીડા હરવા માટે સમર્થ નથી. તેથી બીજાની પીડા હરી શકું છું એવો અભિપ્રાય મિથ્યાત્વ છે. થોડી સૂક્ષ્મ વાત છે પ્રભુ, પણ એ જ રીતે બેસાડવાની છે કે એ વિકલ્પ છે, અધ્યવસાન છે, એ ખરેખર મિથ્યાત્વ છે, કેમ કે એ કાંઈ કરી શકતો નથી. આગળ 150મા પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે હું ખૂબ ધન કમાઉં છું તો એની એવી વ્યવસ્થા કરું કે જેથી કુટુંબના સર્વ સુખી થાય. આ બધા સેવકો છે એ બધા સુખી થાય, સમાજને લાભ થાય. એમ પરને સુખી કરવાનો અભિપ્રાય અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને હોય છે. સમાજ સેવક છે તો એને એમ થાય કે બીજાઓની હું સેવા કરું. એવા પુણ્યશાળી શ્રેષ્ઠી હોય તો એને એમ થાય કે હું આ બધા પૈસા દ્વારા બીજાઓને તારું, બીજાઓને મદદ કરું, બીજા કુટુંબોને સુખી કરું, દુઃખી છે એને સુખી કરું. આવો એને વિકલ્પ આવે, એવો સુખી કરવાનો એને ભાવ થાય, અથવા તો પોતાના કુટુંબને વિશે એમ ભાવ થાય કે હું આ ખૂબ પૈસા કમાઈ અને મારા જે કુટુંબીજનો છે એ બધાને સુખી કરું, મારા પુત્ર પુત્રી, જમાઈ પુત્ર વધુ, પૌત્ર પૌત્રી બધાને ખૂબ ખૂબ હું સુખી કરું, બધાને હું ખૂબ પૈસા આપું. આવા બધા એને વિકલ્પ આવે, એવા સુખી કરવાના, બીજાને અન્યને સુખી કરવાના એવા એને વિકલ્પ થાય. અને એવો એ અભિપ્રાય, એવો એનો ભાવ, એ ભાવ છે તે એ
અજ્ઞાનીનો મિથ્યા દ્રષ્ટિનો ભાવ છે. કેમ કે એ ભાવ ખરેખર એ પરમાં કાંઈ કરી શકતો નથી. એ અજ્ઞાનીનો એવો ભાવ, એવા એના પરિણામ છે, એ મિથ્યાત્વના પરિણામ છે, મિથ્યા છે, અને એના દ્વારા એને બંધ પડે છે. શુભનો કે અશુભનો બંધ પડે છે. એટલે બંધ પડ્યો એ ભલે શુભ પડ્યો હોય કે અશુભ પડ્યો હોય, બંને બંધ છે એટલે એ અપેક્ષાએ એને નુકસાનનું કારણ છે. કેમ કે ભવનું ભ્રમણ થશે. પુણ્યનો બંધ છે તો પણ ભવનું ભ્રમણ થશે. ખરેખર પરનું તો એ કાંઈ કરી શકે નહીં, પણ પોતાને તો એ અવશ્ય નુકસાન કરે જ છે. એટલે આવા સર્વ પરિણામ પરની ક્રિયા કરવામાં નિષ્ફળ છે અને પોતાના આત્માનું નુકસાન કરવામાં, એટલે કે ચાર ગતિના પરિભ્રમણ કરવા માટે એ સફળ છે. આગળ પણ 151માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ભાઈ થોડી સૂક્ષ્મ વાત છે, ઝીણી વાત છે. ભાઈ, શું તારી સત્તામાં થતા પરિણામ પરની સત્તામાં પ્રવેશ કરી શકે છે કે તે પરનું કાર્ય કરી દે? જરાક શાંત ચિત્તે ભાઈ વિચાર કર. કે છે કે તારી સત્તામાં થતા પરિણામ, એ પરિણામ પરની સત્તામાં પ્રવેશ પામી ત્યાં વ્યાપીને એ પરનું કાર્ય કરી દે એવી સત્ય છે? એ કરી શકે? ક્યારેય ન કરી શકે, કદીએ નહીં. તેમ શું પર સત્તામાં તારા પરિણામ જેમ કાર્ય નથી કરતા, તો પર સત્તા એ તારામાં પ્રવેશી શકે કે તારું કાર્ય કરી દે એમ પણ બને? એમ પણ બને નહીં. એટલે કે કોઈ સત્તા પોતાની સત્તાને છોડીને પરની સત્તામાં પ્રવેશ પામતી જ નથી. કોઈની પણ સત્તા બીજા અન્યની સત્તામાં પ્રવેશ પામતી જ નથી. તો પછી તે પરનું શું કરી શકે? કાંઈ જ કરી શકે નહીં. સિદ્ધાંતની વાત છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. બીજા દ્રવ્યની પર્યાયને એ ફેરવી શકે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું શું કરે? કાંઈ કરે નહીં. બીજા દ્રવ્યમાં એ વ્યાપતું પણ નથી. એ દ્રવ્ય બીજા દ્રવ્યમાં પહોંચતું નથી. એટલે એનું શું કરે? કાંઈ કરતું નથી. આ દ્રવ્ય એની સત્તામાં રહ્યું છે, પેલું દ્રવ્ય એની સત્તામાં રહ્યું છે. બંને દ્રવ્ય જુદા જુદા ભિન્ન છે, એમની સત્તા પોતાની છે. એ પોતાની સત્તામાં રહ્યા થતા એ બીજા અન્યના પરિણામ કરે એ શક્ય જ નથી. એ થઈ શકે એવું જ નથી. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, તારી સત્તામાં થતા પરિણામ એ પરની સત્તામાં એ પરિણામ પ્રવેશી શકતા જ નથી. તને વિભાવ ભાવ આવ્યો તો એ ભાવ તારો એ પેલાની સત્તામાં પ્રવેશી શકતો જ નથી. અને એ જ રીતે પેલાને જો કોઈ ભાવ આવ્યો છે તો એ તારામાં પ્રવેશી શકતી નથી. એ ભાવ એનો તારામાં પ્રવેશી શકતો નથી. એટલે એવા અધ્યવસાન એ નિરર્થક છે. એ અધ્યવસાનથી બીજાનું તો કાંઈ થતું નથી, પણ પોતાનું નુકસાન એટલું થાય છે કે પોતાને કર્મનો બંધ થાય છે. કેમ કે એવા અધ્યવસાન અજ્ઞાન ભાવે મિથ્યાત્વ સહિત છે, એટલે એને કર્મનો બંધ પડે છે અને સંસાર વધે છે. વળી પણ આગળ ગુરુદેવ સમજાવે છે. ગુરુદેવે આમાં ઘણા ઉદાહરણ આપીને જુદી જુદી રીતે આ વાતને સમજાવી છે કે આ શરીર છે તેને આમ હલાવવું ને તેમ હલાવવું એમ અજ્ઞાની માને છે. આ શરીર પોતાનું છે એમ માને અને હું મારા શરીરને આમ હલાવું તેમ હલાવું, હું મારા શરીરને નિરોગી રાખી શકું છું, હું મારા શરીરને સ્વચ્છ રાખી શકું છું, હું એક્સરસાઇઝ દ્વારા ફિટ છું. શરીરની એક્સરસાઇઝ થાય છે તો એને પણ એ પોતાની ક્રિયા માને છે. શરીર પોતાનું છે અને એને હું જેમ ઈચ્છું એમ હલાવી ચલાવી અને એક્સરસાઇઝ કરાવું છું. એમ એ મત અજ્ઞાનીનો છે. એ અજ્ઞાનીની માન્યતા છે. કેમ કે શરીર જળ અને એ સાથે રહેલો ભગવાન આત્મા ચેતન, એવો એ ચેતન એ જળને ક્યાંથી હલાવે? એ જળના કાર્યો ક્યાંથી કરે? એ કરી શકતો નથી. પણ એવી માન્યતા છે, એ અજ્ઞાન છે.
એ અજ્ઞાની એમ માને છે. ખરેખર આત્માની સત્તા એ જડ એવા શરીરમાં જાય છે? નથી જતી. તો પછી આત્મા શરીરનું શું કરે? તે શરીરને કેવી રીતે હલાવે? નાના નાના ઉદાહરણો લઈને ગુરુદેવ આ વાતને સ્પષ્ટ કરે છે. પ્રેક્ટિકલ ઉદાહરણ લીધું છે અહીંયા કે પાણીમાં માખી પડી ગઈ હોય અને પછી એ પોતે આંગળી વડે કાઢીને એમ કહે કે જો મેં આ માખીને બચાવી, હું માખીને બચાવી શકું છું. એને પાણીમાં માખી પડી ગઈ હતી તો હાથ નાખી અને એને બહાર કાઢી અને પછી એમ કહ્યું કે મેં આને બચાવી, માખીને મેં બચાવી, હાથ વડે કાઢી. હવે હું બચાવી શકું છું એવો એનો અભિપ્રાય છે. પણ આ તો મિથ્યા અભિપ્રાય છે. ગુરુદેવ કહે છે કે શું આંગળીની કે પર માખીની સત્તામાં તું જઈ શકે છે? નથી જઈ શકતો. આંગળી પણ તારાથી જુદી છે. આંગળીની સત્તામાં પણ તું જઈ શકતો નથી. તો આંગળીનું જે કંઈ હલનચલન થયું, આંગળીનું જે કંઈ હલનચલન થયું એ કાર્ય આંગળીનું, એમાં આ ભગવાન આત્મા શું કરે? કાંઈ કરતો નથી. એનું આંગળીનું એ વખતે એવું હલનચલન થવું હતું તો થયું, એટલે એમાં આત્માએ તો કાંઈ જળનું કાર્ય કર્યું છે એમ છે જ નહીં. અને માખી બચે કેવી રીતે? માખીને આયુષ્ય હોય તો આ માખી બચે. માખી સાથે રહેલો આત્મા, એનું આયુષ્ય હજી બાકી રહ્યું હોય, માખીના શરીર સાથે એને રહેવાનું બાકી રહ્યું હોય તો એ બચે, નહીતર બચે ક્યાંથી? આંગળીની ક્રિયા તો આંગળીના પરમાણુઓથી થાય છે. સ્વયં આંગળીના પરમાણુઓથી એ આંગળીની ક્રિયા થાય, હાથની ક્રિયા થાય. અને માખી બચે છે એ એના આયુકર્મના ઉદયથી બચે છે. માટે માખીને હું બચાવું છું એવો તારો અભિપ્રાય મિથ્યા છે. અને એવા અભિપ્રાય દ્વારા અનર્થ થાય છે. એટલે સંસારની વૃદ્ધિ થાય છે. કર્મ બંધન થતા સંસારની વૃદ્ધિ થાય છે. બાકી બીજું કાંઈ થતું નથી. પ્રત્યેક જીવનની અને પરમાણુની જે ક્ષણે જે અવસ્થા થવાની તે થાય છે એને બીજો કોઈ કરી દે એમ 3 કાળમાં બની શકે નહીં. જેટલા જીવો છે એ જીવોનું જે પરિણમન થવાનું છે તે થાય છે. જેટલા પરમાણુ છે એ પરમાણુઓનું પણ જે ક્ષણે જેવું પરિણમન થવાનું છે, જે અવસ્થા થવાની છે એ એનાથી પોતાથી થાય છે, પણ બીજાથી નથી થતી. બીજો કાંઈ કરી દે એ વાત ભૂતકાળમાં બની નથી, વર્તમાનમાં બનતી નથી અને ભવિષ્યકાળમાં પણ બની શકશે નહીં. પ્રત્યેક જીવ અને પ્રત્યેક પરમાણુની પોતપોતાની પર્યાયની જન્મક્ષણ છે. પર્યાયની જન્મક્ષણ એટલે જે પર્યાય થવાની છે, નવી નવી પર્યાય એક પછી એક થાય છે. પૂર્વની પર્યાયનો વ્યય થાય છે અને એ જ સમયમાં નવી પર્યાય ઉત્પન્ન થાય છે. પૂર્વની અવસ્થા, પહેલાની જે અવસ્થા છે એ અવસ્થા બદલાય, એનો અર્થ એ થયો કે પહેલા જે અવસ્થા હતી એનો ક્ષય થયો અને નવી અવસ્થાની ઉત્પત્તિ થઈ. તો એવા ઉત્પાદ અને વ્યય જે એક જ સમયમાં થાય છે અને એમ જે પર્યાય બદલાય છે, તો એ જે પર્યાય નવી પર્યાય થઈ એને એમ કહેવાય કે એ સમય એની નવી પર્યાય થવાનો હતો તે જ છે. એટલે એને એ પર્યાયની જન્મક્ષણ કહેવામાં આવે. એટલે દરેક જીવને અને પરમાણુઓને એ પર્યાય બદલાય છે તો એ પોતાની પર્યાય જે બદલાઈ જ્યારે નવી પર્યાય થઈ એ એની જન્મક્ષણ છે. પ્રતિ સમય તેમાં જે અવસ્થા થાય તે તેની ઉત્પત્તિનો કાળ છે. અને એ એવો ઉત્પત્તિનો કાળ છે ત્યારે એ પર્યાય એના પોતાના કારણે થાય છે તો થાય છે. એમાં આટલા બધા મૂંઝાઈ જવાની જરૂર શું છે? એક સામાન્ય શાંત ભાવે જોયા કરો ને પ્રભુ, કે દરેક પદાર્થની પર્યાય બદલાય છે, એની અવસ્થાઓ બદલાય છે તો બદલાય છે. સિનેમા જોવા જઈએ તો પેલા પડદા ઉપર જે ચિત્રો બદલાતા હોય એ બદલાતા રહે છે તો બદલાતા રહે છે.
ત્યારે આપણે જોયા કરીએ છીએ એવી રીતે આ જગતમાં બધા જ પદાર્થોની પર્યાયો બદલાય છે, એને આપણે દ્રષ્ટા જ્ઞાતા ભાવે જોઈ શકીએ એવા આપણે સક્ષમ છીએ. તો એમ કેમ નથી કરતા? જે બદલાય છે એના કરતા થવાનો કેમ આપણને વિકલ્પ આવે છે કે હું કરું? અવસ્થા બદલાવી એ એના કારણે બદલાય છે. એટલે ગુરુદેવ બહુ સરસ રીતે અહીંયા તો સમજાવે છે કે પ્રત્યેક જીવ અને પ્રત્યેક પરમાણુની પોતપોતાની પર્યાયની જન્મક્ષણ છે. પ્રતિ સમય તેમાં જે અવસ્થા થાય છે તે તેની ઉત્પત્તિનો કાળ છે. હવે એમાં બીજો એમ કહે કે હું એને ઉપજાવી દઉં કે હું એને બદલાવી દઉં, તો એ અજ્ઞાન સિવાય બીજું શું છે? એ માન્યતા તો મિથ્યા દ્રષ્ટિની છે. કેમ કે બીજામાં પ્રવેશ જ નથી. એક બીજાની અંદર કે બીજો ત્રીજાની અંદર કે ત્રીજો ચોથાની અંદર કે ચોથો પહેલાની અંદર એમ કાંઈ પ્રવેશ પામીને કાંઈ કરે એમ તો બનતું નથી. એ પછી પરમાણુ હોય કે જીવ હોય ગમે તે હોય, પણ એવું થતું નથી. જીવોને એમ હોય છે કે અમે આમ કરીએ છીએ તેમ કરીએ છીએ, અમે લોકોની સેવા કરીએ છીએ, અમે લોકોના દુઃખ મટાડીએ છીએ, દુઃખ દૂર કરીએ છીએ, અમે ઓપરેશન કરીએ છીએ, અમે લોકોને સાજા કરીએ છીએ, અમે લોકોને છોડાવીએ છીએ, અમે જીવોને છોડાવીએ છીએ, જીવોને બચાવીએ છીએ. આવું અનેક પ્રકારે જીવ અધ્યવસાન કરે છે. એવા અનેક પ્રકારના પરના કાર્ય કરવાના એને ભાવ થાય છે. એ સર્વ અધ્યવસાન નિરર્થક છે. કેમ કે એ પોતાના અધ્યવસાન પ્રમાણે પરમાં બનતું નથી. હા, એવા જૂઠા અધ્યવસાન વડે પોતાનો આત્મા હણાય છે. કેમ કે પોતે એવા અધ્યવસાન કરે છે ત્યારે સ્વથી ચ્યુત થાય છે, પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને પરનું લક્ષ્ય કરીને એવા અધ્યવસાન કરે છે. એટલે એમ થતા પોતાને નુકસાન થાય છે. પોતાની જે દયા પાળવી જોઈએ, પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમવો જોઈએ, એમ ન થતા એ વિભાવ ભાવે પરિણમે છે. પરનું લક્ષ્ય કરી અને આવા અધ્યવસાન કરે છે ત્યારે પોતાના સ્વભાવ ભાવની હિંસા થાય છે. એમ પોતે વિભાવ ભાવે પરિણમતા પોતાને કર્મબંધ પડે છે અને સંસારમાં રખડવાનું કારણ મળે છે. પણ બાકી પરમાં તો એ કાંઈ થતું નથી. જૂઠા અધ્યવસાન વડે પોતાનો આત્મા હણાય છે. તેથી તે અધ્યવસાય પોતાને સંસારમાં રખડાવવામાં સાર્થક છે, પણ પરનું કાર્ય કરવા માટે તદ્દન નિરર્થક છે. આ વાત કરી એટલે કોઈ પ્રશ્ન કર્યો કે નિશ્ચયથી તો કોઈ પરનું કાંઈ ન કરી શકે, એ તો બરાબર, પણ વ્યવહારથી શું છે? નિશ્ચયથી તો આપણે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે હવે અમે માનીએ કે પરનું કાર્ય કોઈ બીજો ન કરી શકે, એ વાત બરાબર, પણ વ્યવહારથી શું છે? એટલે એમ કે વ્યવહારથી તો કરી શકે ને. ગુરુદેવે ઉત્તર આપે છે 152 પાના ઉપર કે ભાઈ વ્યવહારથી પણ આત્મા પરનું કાંઈ ન કરી શકે. આણે આનું ભલું કર્યું બુરું કર્યું એમ વ્યવહારથી જે કહેવાય છે એ તો બાહ્ય નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એનું કથન હોય છે. એટલે કહેવાય એ વખતે નિમિત્ત શું હતું એ દર્શાવવું છે, એ નિમિત્તનું જ્ઞાન કરાવવું છે કે એ વખતે આ નિમિત્ત હતું, એટલા માટે એ એમ કહેવાય વ્યવહારથી કે આણે આનું ભલું કર્યું કે આણે આનું બુરું કર્યું. પણ ખરેખર તો કોઈ કોઈનું ભલું બુરું કરી શકે છે એમ નથી. દરેક પદાર્થ સ્વયં પોતે પોતાની ક્રિયા સ્વતંત્ર કરે તે નિશ્ચય, અને તે કાળે બાહ્ય અનુકૂળ અથવા ઉચિત નિમિત્ત જે હોય તેનું જ્ઞાન કરાવવું હોય એટલે એની ઉપર આરોપ આપીને એમ કહેવામાં આવે કે એણે આ કર્યું કે કરાવ્યું. એ વ્યવહાર નહીં છે. નિશ્ચય શું છે કે દરેક પદાર્થ સ્વયં પોતે પોતાની ક્રિયા સ્વતંત્ર રીતે કરે તે નિશ્ચય, અને તે કાળે બાહ્ય અનુકૂળ નિમિત્ત જે હોય તેનું જ્ઞાન કરાવવું તે વ્યવહાર નહીં છે. પણ નિમિત્તે બીજા પદાર્થે, નિમિત્ત તો બીજો પદાર્થ છે ને, તો એવા નિમિત્તે એવા બીજા પદાર્થે પેલામાં એટલે ઉપાદાનમાં પેલું બીજું
દ્રવ્ય છે એમાં કાંઈ કરી દીધું છે એમ જાણવું એ વ્યવહાર નથી, એ તો અજ્ઞાન છે. આપણે એમ કહીએ કે વ્યવહારથી આપણે આમ પેલા એ કર્યું એમ કહીએ એટલો એનો અર્થ એમ નથી કે ઉપાદાનમાં એ કરે છે એમ જો માનવામાં આવે તો એ અજ્ઞાન છે. એટલે એની સ્પષ્ટતા કરી છે ગુરુદેવે. પેલાના મનમાં એમ હતું કે વ્યવહારથી તો કહેવાય ને કે બીજો બીજાનું કાર્ય કરે છે, તો ગુરુદેવ એમાં અહીંયા સ્પષ્ટતા કરતા કહે છે કે નિમિત્તે બીજા પદાર્થે એમાં એટલે ઉપાદાનમાં કાંઈ કરી દીધું છે એમ જાણવું એ વ્યવહાર નથી, એ તો અજ્ઞાન છે. તો ફરીથી પ્રશ્ન કર્યો પણ કે વ્યવહારથી પરનું કરી ન શકે પણ આણે આનું કર્યું એમ વ્યવહારથી બોલાય તો છે ને. કે બોલાય છે એની કોણ ના પાડે છે? બોલવા વાળા બોલે છે તો શું થઈ ગયું? પણ એમ છે નહીં. તથાપિ બોલાય છે તો છે ને એમ જેની બોલવા ઉપર દ્રષ્ટિ છે તે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે તેને અંતરમાં અભિપ્રાય યથાર્થ થયો નથી, એટલે એને એવી બોલવા ઉપર દ્રષ્ટિ છે, એમાં એની માન્યતા છે. એટલે ખરેખર એવું માનવા વાળો, એવી દ્રષ્ટિ રાખીને બોલવા વાળો એ મિથ્યા દ્રષ્ટિ છે. અંતરના અભિપ્રાયને જોતો નથી ને આમ તો બોલાય છે ને એમ જે ભાષાને વળગે છે એ બહિર દ્રષ્ટિ છે. ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશો લઈએ. અહીંયા શરૂઆતમાં જ કહે છે કે જે પોતાની અર્થક્રિયા પ્રયોજનભૂત ક્રિયા કરી શકતું નથી તે નિરર્થક છે, અથવા જેનો વિષય નથી તે નિરર્થક છે. આ વાતને સમજાવતા ગુરુદેવ કહે છે કે જો આ સિદ્ધાંત મૂક્યો, હું પરને મારી કે બચાવી શકું એવો જે પરિણામ છે તેનો વિષય નથી. આ વાત ગુરુદેવ વધારે સ્પષ્ટ કરે છે. શું કહે છે કે હું પરજીવને મારી કે બચાવી શકું એવો જે પરિણામ છે તેનો વિષય નથી. કારણ કે પરજીવના મરણ કે જીવનની ક્રિયા એ તો સ્વતંત્ર છે. એ કંઈ આના પરિણામથી થાય છે એમ નથી. આના પરિણામ જે થયા, જીવાડવાના કે બચાવવાના એવા જે ભાવ થયા, એવા પરિણામથી પેલી ક્રિયા થતી નથી. તથાપિ એને પોતાના પરિણામનો વિષય માને, છતાં પણ એને પોતાના જે પરિણામ છે એનો વિષય માને તો એ મિથ્યા માન્યતા છે. છેલ્લે કહે છે કે હું પરનો મોક્ષ કરી દઉં, હું પરજીવોને બચાવી દઉં ઇત્યાદિ પરિણામ તું કરે, પણ એ પરિણામનો વિષય શું તારો છે? હું પરનો મોક્ષ કરી દઉં કે હું પરજીવોને બચાવી દઉં ઇત્યાદિ પરિણામ તું કરે, એવા ભાવ કરીને જે પરિણામ કરે છે તો કે છે ગુરુદેવ કે એવા પરિણામ તું કરે, પણ એ પરિણામનો વિષય શું તારો છે? એ પરિણામ પોતાની અર્થક્રિયા કરી શકતો નથી, માટે એ મિથ્યા છે, નિરર્થક છે. પરનો મોક્ષ તો એના વિતરાગી પરિણામથી થાય છે, એમાં તું શું કરે? પેલાના વિતરાગી પરિણામ એવા થાય તો એનો મોક્ષ થાય, બાકી તું એનો મોક્ષ કરાવી દે એમ તો બનતું નથી. તેમ પરજીવ એનું આયુષ્ય હોય તો બચે, બાકી તું એને બચાવી દે એમ તારા પરિણામ એવા અજવસાનથી તો કાંઈ એ બચતો નથી. તે એ પ્રમાણે પરની ક્રિયા કરવાના પરિણામ પોતાની અર્થક્રિયાથી રહિત છે. એ પોતે પોતાની પ્રયોજનભૂત ક્રિયા કરી શકતા નથી એ પરિણામો, એટલે એ નકામા છે, નિરર્થક છે. જો સમ્યક દર્શનના પરિણામનો વિષય એટલે કે ધ્યેય, સમ્યક દર્શનના પરિણામનો વિષય નામ ધ્યેય ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છે, એ તો વિષય વસ્તુ યથાર્થ સત્યાર્થ છે. સમ્યક દર્શનના પરિણામ થયા તો એ વખતે એને આશ્રય ત્રિકાળી ધ્રુવનો કર્યો, એ
અને એનું શુદ્ધ સ્વરૂપ એને પહેલા ધારણા જ્ઞાન સુધી પહોંચીને જેને બરાબર યથાર્થ જાણ્યું અને પછી પોતાના એવા ત્રિકાળી શુદ્ધ ધ્રુવનો આશ્રય કરી અને એને સમ્યક દર્શનના પરિણામ કર્યા. તેમાં સમ્યક દર્શનના પરિણામનો વિષય એ ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય થયું. એ તો વિષય વસ્તુ યથાર્થ સત્યાર્થ છે. તેથી એ પરિણામનો વિષય છે. એ સમ્યક દર્શનના પરિણામ થયા એનો વિષય છે. પણ હું મારી જીવાડી શકું છું ઇત્યાદિ પરિણામનો વિષય જ નથી. કેમ કે પરને મારવા જીવાડવાના પરિણામ પરને મારી જીવાડી શકતા નથી. એવા પરિણામ પરને મારી જીવાડી શકતા નથી. શું કહ્યું કે પરને હું જીવાડું એમ અભિપ્રાય રાખે પણ પરને એ જીવાડી શકતો નથી. માટે એ પરિણામનો વિષય ખોટો અસત્યાર્થ છે. અર્થાત એનો વિષય જ નથી એમ કહે છે. જેમ સમ્યક દર્શનના પરિણામનો વિષય ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છે, એ રીતે આ પરને મારવા જીવાડવાના પરિણામ એનો કોઈ વિષય જ નથી. એટલે એ તો એ પરિણામનો વિષય નથી, એટલે એ અસત્યાર્થ છે. આટલી બધી વાત કરી, જુદી જુદી રીતે સમજાવ્યું. એટલે કોઈ અહીંયા પ્રશ્ન કર્યો, અહીંયા 153માં પાના ઉપર છેલ્લે, કે તો પછી શું કરવું, અમારે હવે શું કરવું? ગુરુદેવ કહે છે કે ભાઈ, જ્ઞાતા દ્રષ્ટાપણે એટલે કે જાણવા દેખવાપણે જ્ઞાન કરવાપણે અને દ્રષ્ટાપણે એટલે દેખવાપણે એટલે જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવું. હું જ્ઞાન આનંદ સ્વભાવી છું એમ દ્રષ્ટિ સ્વ સ્વરૂપમાં એકાગ્ર કરવી. સૌથી પહેલી વાત આ છે. હું કેવો છું એનો બહુ વિચાર કરીને શાસ્ત્રો દ્વારા, ગુરુ પાસેથી, ગુરુના ઉપદેશમાંથી અને તીર્થંકર ભગવાન પ્રત્યક્ષ હોય તો એમની વાણી દ્વારા એટલે ઓમકાર ધ્વનિમાંથી આ વાતને બરાબર સમજવી અને એને આત્મસાત કરવી કે ખરેખર મારું સ્વરૂપ કેવું છે, હું જ્ઞાન આનંદ સ્વભાવી છું, એ વાતનો પહેલા નિર્ણય કરવો. એવો દ્રઢ નિર્ણય થયા વિના ધર્મની શરૂઆત થવાની જ નથી. બીજું બધું હું બધી બાજુથી ચારે બાજુથી એ વિચારે છે, પણ પોતાના આત્માને વિશે એ ચારે બાજુથી વિચાર કેમ નથી કરતો? બીજી કોઈ વાત આવે તો બધું જુએ. એક નાનકડી કાર લેવા ગયો હોય તો કેટલા 18 જાતના વિચાર કરે. 5 વખત એની આજુબાજુ ફરે ને અંદર બેસે ને બહાર નીકળે ને અંદર બેસે ને આમ જુએ ને તેમ જુએ ને બધું કરે. એટલી માથાકૂટ કરે. પણ આ ભગવાન આત્મા કેવો છે એને જાણવા માટે ચારે બાજુથી સમગ્રપણે એનો વિચાર કરવાનો એને કેમ એવો અવકાશ નથી મળતો? કે પછી એને એવો ભાવ નથી આવતો કે એવો એને પુરુષાર્થ નથી થતો? એને કેમ એવા પોતાના આત્માને જાણવા સંબંધી કેમ એને પ્રમાદ વર્તે છે? આ વાત અમને તો સમજાતી નથી. અહીંયા ગુરુદેવ વારંવાર આ વાત કરે છે કે ભાઈ, હું જ્ઞાન આનંદ સ્વભાવી છું એમ દ્રષ્ટિ સ્વ સ્વરૂપમાં એકાગ્ર કરવી. પણ એવો જ્યારે એને નિર્ણય થયો હશે ત્યારે કરશે ને. પહેલો તો આ નિર્ણય કરવાની જરૂર છે કે હું ખરેખર જ્ઞાન આનંદ સ્વભાવી છું. આટલા મહાપુરુષો કહી ગયા છે તો એમની વાતનો જરાક ગંભીરતાપૂર્વક સ્વીકાર કરવામાં આવે તો એમાં ખોટું શું છે? એમને કાંઈ મિસગાઈડ કરવાનું તો પ્રયોજન છે નહીં. એ કહે છે કે જ્ઞાન આનંદ સ્વભાવી છું એમ અમે અનુભવ્યું છે, તો પછી માની લો ને પ્રભુ. જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા છે એ વાતનો સ્વીકાર કરો ને. કેમ સ્વીકાર થશે પછી દ્રષ્ટિ એ તરફ જશે. પહેલા તો એવો સ્વીકાર કરવો. એમ કે છે ગુરુદેવ કે એમ દ્રષ્ટિ સ્વ સ્વરૂપમાં એકાગ્ર કરવી. પોતાના સ્વરૂપને વિશે આવો દ્રઢ નિર્ણય કરી અને દ્રષ્ટિને ત્યાં એકાગ્ર કરવી, ત્યાં જ એકાગ્રતા કરવી. આગળ કહે છે કે આત્મા સદા સર્વજ્ઞ સ્વભાવી છે. સર્વજ્ઞ પર્યાય જે કેવળી પરમાત્માને ઉત્પન્ન થાય છે એ ક્યાંથી ઉત્પન્ન થાય છે? એ કંઈ બહારથી આવતી નથી, એ અંદર છે. સર્વજ્ઞ સ્વભાવ અંદર પડ્યો છે અને એમાં લીન થતા એ પ્રગટ થાય છે. એટલે તીર્થંકર ભગવાનને એ
સર્વજ્ઞ સ્વભાવ પ્રગટ થયો છે. કેવડી ભગવાનને એ સર્વજ્ઞ સ્વભાવ પ્રગટ થયો છે, પણ એ હતો તો પ્રગટ થયો છે. તો પછી મારો પણ એ સર્વજ્ઞ સ્વભાવ છે, બધાને જાણવા દેખવાનો સ્વભાવ છે, એટલે જ્ઞાન સ્વભાવ છે, પણ કાંઈ કરવાનો સ્વભાવ છે એમ નથી. પણ પરનું કાંઈ કરવું એવો વ્યવહારે પણ એનો ભાવ નથી, એટલે આત્માનો એવો ભાવ છે નહીં. એમ જાણી, એમ નક્કી કરી અને અંતર નિમગ્ન થવું એ એક જ કર્તવ્ય છે. આ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. આત્મા પોતાના સિવાય શરીર, મન, વાણી, કર્મ, પરજીવો વગેરે પર પદાર્થોનું કાંઈ પણ કરી શકતો નથી. એમ જાણી નિજ સ્વરૂપ જે સર્વજ્ઞ સ્વભાવ તેમાં લીન થઈને રહેવું એ એનું વાસ્તવિક કાર્ય છે અને એ જ કરવા જેવું છે. આગળ કહે છે ગુરુદેવ અહીંયા 154માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કે હું અખંડ એક શુદ્ધ ચૈતન્ય મૂર્તિ ચિદાનંદ ઘન પ્રભુ ભગવાન આત્મા છું. હું સર્વને જાણું એવું મારામાં જ્ઞાન છે, પણ હું પરનો કરતા થાઉં એવી મારામાં કોઈ શક્તિ નથી. હું સર્વને જાણું એવું મારામાં જ્ઞાન છે, પણ હું કોઈનું કાંઈ પણ કરી દઉં એવી કોઈ શક્તિ મારામાં નથી. હું મારી નિર્મળ પર્યાયનો કરતા થાઉં એવી શક્તિ મારામાં છે, પણ પરનો કરતા થાઉં એવી કોઈ શક્તિ મારામાં નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે. મારામાં નિર્મળ પર્યાય થાય એ પર્યાય પરિણામનો વિષય તો યથાર્થ સત્યાર્થ છે. નિર્મળ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગની પર્યાયનું કર્તવ્ય તો મારામાં છે, એ બરાબર છે, કેમ કે એ તો સ્વભાવ છે. પણ પરભાવનું કરતાપણું મને નથી. તેથી કહે છે હું પરનો જાણવા વાળો છું એ વાતને ભૂલીને હું પરનો કરવા વાળો છું એવો જો અભિપ્રાય થયો તો એ મિથ્યા અભિપ્રાય છે. અને છેલ્લે 155માં પાના ઉપર કહે છે કે સિદ્ધાંત આ છે કે સ્વદ્રવ્ય પરદ્રવ્યનું કાંઈ પણ કરવા શક્તિમાન નથી અને છતાં કરી શકે છે એમ માનવું તે મિથ્યા માન્યતા હોવાથી મિથ્યાત્વ છે, મહા અનર્થનું કારણ છે. કહે છે કે ભાઈ પરનું કરતાપણું તો દૂર રહો, પણ હું પરનો જાણનાર દેખનાર છું એ પણ વ્યવહાર છે. નિશ્ચયથી તો હું પોતાનો આત્માનો જાણનાર દેખનાર છું, નિજ સ્વરૂપનો દેખનાર જાણનાર છું. એ પરિણામ સાર્થક છે. તો આ રીતે આપણે ગાથા 266 પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે જયતે